કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ રીંગણાનું શાક. તમને એમ થશે કે સ્વામી આ ઉનાળો ચાલે છે અને આ ગરમીની અંદર બળબળતા તાપની અંદર એક તો રીંગણાની તાસીર ગરમ હોય અને વળી પાછા તમે રીંગણાનું શાક બનાવશો. પણ હું ચોક્કસ એમ કહીશ કે કલ્પવૃક્ષ કિચનની અંદર આપણે સાત્વિક રેસીપીઓ આપીએ છીએ અને આયુર્વેદને આપણે સેન્ટરમાં રાખીને દરેક વસ્તુઓ આપણે આપવાની, શીખવાની, જોવાની, સમજવાની વાત આપણે કરતા હોઈએ છીએ. તો હું તમને આવડા રસ્તે તો નહીં ચડાવું અને એવું સજેશન ક્યારે પણ નહીં આપું. પણ હું ચોક્કસ એમ કહીશ કે હા, આજે રીંગણાનું શાક ઉનાળામાં બનાવીશું, પણ એ પોતાની તાસીર છોડી દેશે અને એ સાથે સાથે ઉનાળામાં પણ નડે નહીં, નડતર રૂપ ના થાય એવી રીતે આપણે રીંગણાનું શાક બનાવવાના છીએ. તો આવો સમય વધારે બગાડ્યા વગર આપણે રેસીપીમાં આગળ વધીએ છીએ. અને હા, આ રેસીપીની અંદર બહારની બીજી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. ઘરની અંદર અવેલેબલ હોય એવી જ વસ્તુઓ દ્વારા આપણે રીંગણાનું શાક ઉનાળામાં પણ હેલ્ધી બને એવો આપણે પ્રયાસ કરીશું. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. રીંગણા આપણે કોઈ પણ લાવી શકીએ છીએ. અમે આવી રીતે ઉપરથી ડીટીઓ નીકાળી અને પછી થોડુંક એને ડીટીઓ રહેવા દેતા હોઈએ. તમે તમારી પરંપરા અનુસાર, રુચિ અનુસાર ડીટીયા નાના મોટા રીતે કટ કરી શકો છો. હવે સૌથી મહત્ત્વનું સ્ટેપ છે આપણા સમારેલા રીંગણા છે, જેની અંદર આપણે આપણી ઘરની ખાટી મીઠી છાશ એ ઉમેરીએ છીએ. એક્ઝેક્ટ રીંગણા ડૂબી જાય એવો પ્રયાસ આપણે કરવાનો છે. અને હવે છાશની અંદર થોડુંક નમક નાખીશું. નમક અને છાશ એ બંનેની પ્રકૃતિ છે ને એ શીતળ છે અને રીંગણાની જે તાસીર છે પ્રકૃતિ છે એ ગરમ છે. તો છાશ અને નમક એની સાથે રીંગણા જ્યારે પલળશે એટલે એની ગરમી છે એ છોડી દેશે. 5 થી 10 મિનિટ સુધી રાખી શકીએ છીએ. વધારે ટાઈમ હોય તો 15 મિનિટ પણ ચાલે છે અને બહુ વધારે ટાઈમ હોય તો 20-25 મિનિટ પણ રાખી શકાય છે. પછી આપણે આનો વઘાર કરીશું. આપણે આપણા રીંગણાને છાશની અંદર ડુબાડ્યા છે અને હવે આપણે આગળ એનો 10 થી 15 મિનિટ પછી એનું આપણે સબ્જી બનાવીશું. પણ અહીંયા હું ચોક્કસ એક મહત્વની વાત કરીશ કે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે જ્યારે છાશ એટલે કે ઠંડી પ્રકૃતિની વસ્તુ અને રીંગણા કે જે ગરમ પ્રકૃતિની વસ્તુ, આ બંને જ્યારે મિક્સ થાય છે ત્યારે છાશ છે એ પોતાની પ્રકૃતિની અંદર રીંગણાની પ્રકૃતિને શોષી લે છે. કહેવાનું તાત્પર્ય છે કે રીંગણું ભલે ગરમ સ્વભાવનું હોય, ભલે ગરમ મિજાજનું હોય, પણ એ ગરમ પ્રકૃતિ એની છોડી દેશે અથવા તો એ શીતળ પ્રકૃતિને એબ્ઝોર્બ કરી લેશે, કારણ કે આપણે છાશની સાથે અમને રાખીએ છીએ. જોકે સંઘનું મહત્ત્વ અહીંયા આપણને દેખાય છે. અધ્યાત્મ ભાષાની અંદર આને સંઘનું મહત્ત્વ કહેવાય છે. પણ આપણે આયુર્વેદ પ્રમાણે જો જોઈએ છીએ તો આનું રિસર્ચ કેટલું બધું ઊંડું હશે કે આપણા પૂર્વજો, વડીલો, દાદી નાની હતા એ બધા આયુર્વેદ પ્રમાણે અત્યારે જે લેટેસ્ટ રિસર્ચ બધા થતા હોય છે એમને આપણા દાદી નાનીઓ બધા એ જાણતા જ હતા. તો કહેવાનું તાત્પર્ય છે કે આપણું આયુર્વેદ બહુ મહાન છે અને એની અંદર અનેક પ્રકારના રસ્તાઓ હોય છે, અનેક પ્રકારના રિસર્ચો હોય છે અને બહુ સામાન્ય વસ્તુઓ સાથે દરેક વસ્તુને જ્યારે જોડી દેવામાં આવે છે ત્યારે એનું ખાસ મહત્ત્વ બની જતું હોય છે. આઈ હોપ કે આજની ઇન્ફોર્મેશન તમને ઉપયોગી સાબિત થશે અને ચોક્કસ હું એમ કહીશ કે હવે ઉનાળામાં પણ રીંગણાનું શાક બનાવતા ડરશો નહીં, કારણ કે રીંગણું હવે ગરમ નહીં પડે, કારણ કે આપણે એમને સારો સંગ આપી દીધો છે. આશા રાખીશ કે તમે પણ સારા સંગમાં હશો. તમારા પરિવારને પણ સારા સંગમાં રાખજો. તમારા દીકરા દીકરીઓ યુવાન હોય એમને પણ સારા સંગમાં રાખજો, તો ક્યારેય પણ જીવનમાં દુઃખી નહીં થવું પડે. નમસ્તે. દસ થી 15 મિનિટનો ટાઈમ ગયો હશે અને હવે આપણે શાકને વઘારીએ છીએ. ઘી છે એની પ્રકૃતિ ઠંડી કહી છે આયુર્વેદની અંદર, તો આપણે ઓછા ઘીમાં આનો વઘાર લઈશું અને ખડા મસાલાનો ઉપયોગ આજે આપણે જરૂર કરવાના નથી. આ બાજુ આપણું તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે આપણા રીંગણા છે એને છાશમાંથી કાઢી લઈએ છીએ અને હવે ચોખ્ખા પાણીથી આપણે એને ધોવાના છે. નીચે જે છાશ નીકળી છે આપણે એનો ઉપયોગ કરવાનો નથી. સ્વચ્છ પાણીથી ધોઈ કાઢીએ. હવે આપણે વઘાર લઈ રહ્યા છીએ અને વઘારની અંદર ગરમ તાસીરવાળી રાઈ આપણે નહીં નાખીએ. નોર્મલ જીરાથી આપણે વઘાર લઈએ છીએ અને તલ છે એની પ્રકૃતિ પણ ઠંડી કહી છે, તો તલ આપણે નાખી શકીએ. એ ઉપરાંત જોઈએ તો આયુર્વેદમાં મેથીને પણ ઠંડી કહી છે,
તો મેથી પણ આપણે નાખીએ છીએ. અને હવે તરત જ રીંગણા, રીંગણાને આપણે ધીમા તાપે પકાવવાના છે, પણ થોડુંક સ્વાદ અનુસાર નમક નાખી દઈશું, જેથી એની પાકવાની પ્રોસેસ પણ ઝડપી થઈ જશે અને રીંગણું છે એ નમકને પકડી લેશે. જોકે ધ્યાન રાખવાનું છે, કારણ કે છાશની અંદર આપણે નમક નાખ્યું છે અને થોડુંક નમક રીંગણાએ પીધું હશે, પણ એટલું બધું પણ નહીં પીધું હોય કે આપણે બિલકુલ નમકની જરૂર ના પડે, કારણ કે એ વખતે આપણે ફક્ત 10થી 15 મિનિટનો ટાઈમ આપણે આપ્યો હતો, એટલે રીંગણા ખારા તો થયા હશે પણ એટલા બધા પણ નહીં થયા હોય. આવો હવે 10 મિનિટ સુધી એને ધીમા તાપે પાકવા દઈએ, પછી આપણે આગળ વધીએ. 10 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો રીંગણા છે એની પ્રોપર પોઝિશનમાં આવી ગયા છે. લુક એટ ધીસ. હવે આપણે આને પૂરા પકાવવા માટે એક તો નાખીશું ટામેટા અને થોડુંક આપણે પાણીની છાંટ નાખીએ છીએ, જેનાથી રીંગણને પાકવામાં સરળતા પડશે. એટલું બધું પાણી પણ નથી નાખવાનું કે પાણી તરવા માંડે. આ બાજુ આપણું શાક છે એ પ્રોપર પાકશે ત્યાં સુધીમાં થોડીક આપણે છાશ લઈએ છીએ, અને જેની અંદર આપણે હળદર પણ નાખીશું શાક અનુસાર, સબ્જીની માત્રા અનુસાર અને તીખાશ અનુસાર લાલ મરચું પણ નાખીએ છીએ. હવે છેલ્લે આપણું જે આ છાશનું મિશ્રણ છે એ નાખીએ છીએ. સારી રીતે ચલાવી લઈએ. એકવાર ઉકળી જશે એટલે આપણી સબ્જી બનીને તૈયાર છે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવવું એ ઠાકોરજીને ભોગ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જો તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજ્ડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો, જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવો જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા, સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે.
તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે, અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.